ધાર માતાના મંદિરે. પાણી આવતું હતું પણ હવે નહીં આવતું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ધાર માતાના મંદિરે, અને આ ધાર માતાનું મંદિર આવેલું છે કયા લોકેશનમાં અને કયા ગામમાં તમને જણાવીશું અમે. અને અમારા આવા અલગ અલગ મંદિરના અને કંઈક બહારના મંદિરના, બનાસકાંઠાના મંદિરના વ્લોગ આવતા રહેશે. અને અમારી ચેનલમાં નવા જોડાણા હોય તો સબસ્ક્રાઇબ ના કરી તો તારી સ્ટાર્ટમાં જ સબસ્ક્રાઇબ કરી લો. તમને નવા નવા મંદિરના દર્શન કરાવીશું, ઘરે બેઠા દર્શન કરાવીશું. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધાર માતાના મંદિરે, અને આપણે રાજુભાઈ જણાવશે. તો મિત્રો આજે આપણે જવાનું છે ધાર માતાના મંદિર. અને ધાર માતાનું મંદિર ક્યાં આવેલું છે, કયા લોકેશન ઉપર આવેલું છે તો તમને જણાવશું વિડીયોમાં અમે. અને મિત્રો બનાસકાંઠામાં અમે વ્લોગ બનાવ્યા, ઘણા બધા બનાવેલા છે. અને તમને એવું લાગે કે કયું લોકેશન, કયા મંદિર ક્યાં આવેલું છે તો તમે કોમેન્ટ જરૂર કરજો, અને એનો વ્લોગ બનાવીને તમે બતાવશું. અને કોઈ પણ મંદિરના માતાજીના દર્શન તમને કરાવશું. એટલે મિત્રો અમારી ચેનલમાં કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો આવો આપણે હવે દર્શન કરીએ ધાર માતાના. અને મિત્રો તમને અંદાજ તો આવી જ ગયો છે કે આ રસ્તો સીધો જાય છે અંબાજી, અને અંબાજી રોડ થી 1 કિલોમીટર ધાર માતાનું મંદિર આવેલું છે. તો તમને અંદાજ તો મળી જ ગયો છે. તો મિત્રો આપણે હવે આવી ગયા છે ધાર માતાના મંદિરના મેઇન ગેટે. અને મંદિરમાં ઘણી એવી જગ્યાએ અલગ અલગ નાના નાના મંદિર છે, એમના પણ તમને દર્શન કરાવીશું. અને ધાર માતાના પણ દર્શન કરાવીશું. તો આવો મિત્રો આપણે દર્શન કરીએ મંદિરમાં. તો મિત્રો ધાર માતાના મંદિરે આવતા પહેલા જ આપણે દર્શન પહેલા કરીશું હનુમાન દાદાના. જય હનુમાન દાદા. અને હવે હનુમાન દાદાના દર્શન કરીને હવે જઈશું આગળ આપણે. તો મિત્રો તમે ધાર માતાના દર્શન કરી શકો છો. અને મંદિર પણ સરસ મજાનું છે, અંદરથી તમે જોઈ શકો છો મિત્રો. ધાર માતાના આપણે દર્શન કરી દીધા છે, અને બહાર તમે ગણપતિ દાદાના અને ભગવાનના દર્શન કરી શકો છો.
અને બાજુમાં જ તમે ધાર માતાનો ચૂલો પણ જોઈ શકો છો. તો મિત્રો આપણે ધાર માતાના દર્શન કરી દીધા છે અને બાજુમાં છે મંદિર ધારેશ્વર મહાદેવનું. તો તેમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો. જય ધારેશ્વર મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે. અને મિત્રો અહીંયા મંદિરનું જે લોકેશન છે સરસ મજાનું છે. મંદિર પણ સરસ મજાનું બનાવેલું છે અને આજુબાજુનું લોકેશન કેવું છે તમને બતાવીશું. તો મિત્રો તમે ગણપતિ દાદાના પણ દર્શન કરી શકો છો. આ સાઈડમાં હનુમાન દાદા. અને આ બાજુ હનુમાન દાદાના પણ દર્શન તમે કરી શકો છો. અને મિત્રો કોઈ પણ જગ્યાએ અમે વિડીયો બનાવ્યો હશે તો દરેક ભગવાનના અને માતાજીના તમને દર્શન અમે અવશ્ય કરાવેલા જ હશે. તો મિત્રો આવો આપણે બહારનું આપણે લોકેશન જોઈએ. અહીંયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુરજગીરી મહારાજ સમાધિની મૂર્તિ છે તેમના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ છે માધવગીરી ગુરુ સુરજગીરી મહારાજ તેમના પણ તમે દર્શન કરી શકો છો. અને મંદિરની આગળ કેવું લોકેશન છે તમને બતાવીશું મિત્રો. મંદિરનું લોકેશન તો મિત્રોને જણાવી દો કઈ જગ્યાએ આવેલું. લોકેશન તો બતાવો અત્યારે. તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે અને મંદિરની આગળની સાઈડમાં જે લોકેશન છે નદીનું પાણી પહેલા આવતું હતું, અત્યારે નહીં આવતું. અને ત્યાંનું લોકેશન કેવું સરસ મજાનું આવે છે આપણે જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન છે અહીંયા મંદિરના આગળની સાઈડથી દેખી છે. તો આપણે બાલારામ નદી છે ને લીધે હા બાલારામ નદી અહીંયા પાણી આવતું હતું પેલા, હવે નહીં આવતું. પાણી જાય ને બાલારામ જ જાય. એવું તો મિત્રોને ખબર તો પડી જ ગઈ છે કે આપણે કઈ જગ્યાએ છે. હા આપણે કીધું તો નહીં જણાવશું એમ પહેલા. આ સાઈડ પથ્થર ને એવું કેવું લાગે છે. તો મિત્રો તમે અહીંથી લોકેશન દેખી લીધું છે. હવે આ સાઈડથી આપણે લોકેશન દેખીશું કેવું સરસ આવે છે. કેમેરામેન મંદિરને બહારથી બતાવો તમે
કેવું સરસ મજાનું લાગે છે. મિત્રો આપ જોઈ શકો છો મંદિર બહારથી આ ટાઈપનું લાગે છે. અને મિત્રો ફેમિલી સાથે આવો તો પણ મજા આવે છે. અને પાણીની સુવિધા હે, બેસવાની સુવિધા હે, પાર્કિંગની પણ સુવિધા હે. લોકેશન અહીંયા છે. અને મિત્રો મંદિરની બાજુમાં મિત્રો એક શિવલિંગ છે, તેમના પણ દર્શન કરાવીશું. હરીશાનું મંદિર આપણે ઓળખતા નહીં. હનુમાન દાદાનું મંદિર લાગે. હનુમાન દાદા છે એવું મિત્રો તમે એમના પણ લાઈવ દર્શન કરી શકો છો. અને અહીંયા બાજુમાં શિવલિંગ છે નાનું, એમના પણ તમે દર્શન કરાવીશું. મિત્રો તમે આ શિવલિંગના પણ લાઈવ દર્શન કરી શકો છો. અને એક બીજું પણ શિવલિંગ છે, એમના પણ તમને દર્શન કરાવીશું. મિત્રો તમે અહીંયા પણ દર્શન લાઈવ કરી શકો છો. અને આ મંદિરનું ઘણું જૂનું છે, પણ આપણે ઇતિહાસ જાણતા નથી, એટલે ઇતિહાસ તમને નહીં જણાવીએ. અને મંદિર એવું કહેવામાં આવે છે બહુ જૂનું એમ, ઘણા વર્ષો પહેલાનું બનેલું છે. મિત્રોને તો મૂર્તિ જોઈને ખબર પડી ગઈ છે કે આ ઘણું હા, જૂનું મંદિર લાગે. આ મૂર્તિ જોઈને તમને અંદાજ તો આવ્યો હશે કે તમે કેટલું જોઈ વર્ષ શકો જૂનું છો મંદિર મિત્રો હશે. હાર્યું કે આ મૂર્તિ કેટલી જૂની જૂની લાગે. આ મૂર્તિ જો આ જો તો મિત્રોને જણાવી દો કે આપણે આ મંદિર કયા લોકેશનમાં આવ્યું છે અને કયા રોડ પર આવ્યું છે. તો મિત્રોને કોઈને દર્શન કરવા આવવું હોય તો આવી શકે અહીં. તો મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ. અને ધારમાતાનું મંદિર આવેલું છે, જે બાલારામ તમે આવેલા હશો, બાલારામ મહાદેવ, એના બાજુમાં જે અંબાજી જે રસ્તો જાય ને એમાં 1 કિલોમીટર બાજુમાં આવેલું છે ધારમાતાનું મંદિર. મિત્રો બાલારામ તમારે જરૂર આવવાનું થાય ને તો બાલારામની બાજુમાં 1 કિલોમીટરની બાજુમાં ધારમાતાનું મંદિર આવેલું છે, તો દર્શન કરવાનું તમે ભૂલતા નહીં. જે રસ્તા પર પેલું બોર્ડ મારેલું હોય એ લખેલું હોય 1 કિલોમીટર આ સાઈડે, 1 કિલોમીટર બાલારામ. અને બાલારામ એ રોડ થોડી અંબાજી કેટલા કિલોમીટર? 45 કિલોમીટર ત્યાંથી. બાલારામની બાજુમાં જ છે મંદિર ધારમાતાનું, તો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. અને અમારી સપોર્ટ કરજો વધુ. અને અમારા આવા અલગ અલગ મંદિરના અને નવા નવા મંદિરના વ્લોગ આવશે, તો અમને સપોર્ટ કરશો તો અમને થોડી વધારે મજા આવશે વિડીયો બનાવવાની. કારણ કે અમારે અત્યારે સપોર્ટની જરૂર છે, અને સપોર્ટ હોય તો જ માણસ આગળ વધી કરે. અને અમારી ચેનલનું નામ તમને ખબર હશે, અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. સબસ્ક્રાઇબ ના કર્યું, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો. જય માતાજી.